લીધો રવૈયો સ્થિરમાં, કાઢ્યા રત્ન એક તેર, વાસુકીના નેતરમાં. હે માં બહુચરમાં, સમુદ્ર મંથન વખતે મેરુ પર્વતને સમુદ્રના રવૈયા રૂપે સ્થિરતા પ્રદાન કરનાર સ્વયં આપ જ હતા માં. અને હે માં, વાસુકી નાગને નેત્રા બનાવી અને 14 રત્નો એટલે કે હલાહલ, ઘોડો, ઐરાવત, કૌસ્તુભમણિ, કામધેનુ, કલ્પવૃક્ષ, દેવી લક્ષ્મીમાં, અપ્સરા રંભા, પારિજાત, વારુણી દેવી, શંખ, ચંદ્રમા, ધન્વંતરી દેવ અને અમૃત, આમ આ 14 રત્નો આપે જ કાઢ્યા હતા માં. સુર સંકટ હરનાર, સેવકને સન્મુખમાં, અવિગત અગમ અપાર, આનંદા અધિસુખમાં. હે માં બહુચરમાં, સમુદ્ર મંથન પછી જ્યારે જ્યારે દાનવોએ દેવો પર આક્રમણ કર્યા હતા, ત્યારે ત્યારે હે માં, દેવોની રક્ષા કરવા માટે સ્વયં આપ જ પ્રગટ થયા હતા માં. અને આવી આપની અગમ્ય અપાર લીલા જાણીને મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે માં. કેમ કે જ્યારે જ્યારે ભક્ત પર સંકટ આવે છે, ત્યારે ત્યારે હે માં, આપ સહેજ પણ વિલંબ કર્યા વિના ભક્તની રક્ષા કરવા માટે પ્રગટ થાઓ છો માં. सनकादिक मुनि साथ सेवी विविध विधेमा, आराधी नवनाथ 84 સિદ્ધેમાં. હે માં બહુચરમાં, બ્રહ્માજીના 4 પુત્રો એટલે કે સનક, સનંદન, સનાતન અને સનતકુમાર, આ 4 કુમારોએ આપની ભક્તિ કરી અને આ નવનાથ મહાત્માઓએ અંતે 84 સિદ્ધિઓ
આપની ભક્તિ અને આપની કૃપા દ્વારા જ પ્રાપ્ત કરેલી છે માં. આવી અયોધ્યા ઈશ નામી શિષ્ય વડામાં, 10 મસ્તક ભુજ 20 છેદી સીતા મળ્યામાં. હે માં બહુચરમાં, અયોધ્યાપતિ શ્રી રામ અને રાવણના યુદ્ધમાં યુદ્ધ શરૂ થતાં પહેલા ભગવાન શ્રી રામે આપનું માં ભવાનીના રૂપમાં આહ્વાન કર્યું હતું માં, અને આપને પ્રાર્થના કરી હતી. અને હે માં, આપની કૃપાથી જ 20 હાથવાળા અને 10 મસ્તકવાળા રાવણનો વિનાશ થયો હતો માં. અને ભગવાન શ્રી રામે સીતા માતાને મેળવ્યા હતા. નૃપ ભીમકની કુમારી તમ પૂજ્યે પામી માં, રૂક્ષ્મણી રમણ મોરારી મન ગમતો સ્વામી માં. હે માં બહુચરમાં, ભીમક રાજાની પુત્રી રૂકમણીજીએ આપનું પૂજન અને ભક્તિ કરીને આપને પ્રસન્ન કર્યા હતા માં. અને આપની કૃપાથી જ રૂકમણીજીએ મનગમતા પતિ રૂપે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કર્યા હતા માં.